આજે આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું, જે માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થશે. આ તાજા માવાને તમે કોઈ પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. માવો બનાવવા મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. તમે અહીં નોનસ્ટિક કઢાઈ પણ લઈ શકો છો. કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. ઘીને ગરમ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે અડધો કપ દૂધ નાખીશું. મીડિયમ ફ્લેમ પર દૂધમાં એક ઉભરો આવવા દઈશું. મેં અહીં મલાઈ કાઢેલું ભેંસનું દૂધ લીધું છે. દૂધમાં ઉભરો આવી ગયો છે. હવે ગેસને સ્લો કરી દઈશું. અહીં મેં 1 કપ મિલ્ક પાવડર લીધું છે. થોડું થોડું મિલ્ક પાવડર નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકસાથે બધું મિલ્ક પાવડર એડ નથી કરવાનું, નહીં તો આમાં ગાંઠા પડી જશે. મિલ્ક પાવડરને બદલે તમે ડેરી વ્હાઇટનરનો પણ યુઝ કરી શકો છો. આટલા માપથી એપ્રોક્સિમેટ પોણા 200થી 200 ગ્રામ માવો તૈયાર થશે. બધું મિલ્ક પાવડર મેં નાખી દીધું છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને હવે લો ટુ મીડિયમ કરી અને સાઈડથી આપણે સ્ક્રેપ કરતા જઈશું અને આ મિક્સર ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. આ જુઓ, બધો માવો એકસાથે થઈ રહ્યો છે. આને હજી 1થી 2 મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું. માવો આપણો બનીને તૈયાર છે. આને તમે કોઈ પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.